હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે થિયરી, સમમિતિની થિયરી અને 13.1ના ક્વેશ્ચન નંબર 1 અને 2 દાખલા ગણ્યા છે. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 13.1નો બરાબર ક્વેશ્ચન નંબર 3 જોઈશું. ઓકે. તો આપણો જે ક્વેશ્ચન નંબર 3 છે એમાં આપેલું છે નીચેના આપેલા આકારોને ઓળખો. આ આકારો સમમિતિ છે કે નહીં તે ચકાસો. જો હોય તો સમમિતિની રેખા દોરો. હવે તમને અહીંયા જુદા જુદા આકાર આપેલા છે. પહેલાં તમને શું આપેલું છે? લોક આપેલું છે, પછી ગ્લાસ આપેલો છે, પછી આ આકાર આપેલો છે અને પછી ફોન આપેલો છે. ઓકે, ટેલિફોન આપેલો છે. તો આમાં સમમિતિની રેખા છે. તો આપણે સૌથી પહેલાં ડ્રો કરીશું અને સમમિતિની રેખા મીન્સ કે સરખા બે ભાગ કરવાના છે. શું કરવાનું છે? આપણે સરખા બે ભાગ કરવાના છે. તો આપણે આ જે લોક છે એ દોરીશું. ચલો, લોક દોરાઈ ગયું. સરખા બે ભાગ તો આપણે આ રીતે કરીએ તો સરખા બે ભાગ થાય. તો જુઓ, બંને સરખા ભાગ થઈ ગયા, માટે આ સમમિતિની રેખા દર્શાવેલ છે. બરાબર, એવું લખવાનું છે. તો અહીં આપેલ જે આકાર છે તેમાં સમમિતિની રેખા દર્શાવેલ છે. તો આ જે છે એ સમમિતિની શું છે? રેખા. માટે લખવાનું કે આપેલ આકાર સમમિતિની રેખા દર્શાવે છે. ઓકે, આ રીતે. હવે બીજું છે ગ્લાસ. હવે ગ્લાસ છે એ ડ્રો કરીશું. તો જુઓ, આ ગ્લાસ ડ્રો કર્યો. હવે એમાં સમમિતિની રેખા આપણે દર્શાવી શકીએ છીએ. તો જુઓ, આ પણ બે સરખા ભાગ પડે છે અને આ છે એ શું છે? સમમિતિની રેખા. ઓકે, તો લખવાનું કે આપેલ આકાર સમમિતિની રેખા દર્શાવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? પહેલાં લોક છે એ પણ સમમિતિની રેખા દર્શાવે છે, પછી ગ્લાસ છે એ પણ સમમિતિની રેખા દર્શાવે છે. એટલે કે બે સરખા ભાગ પડ્યા છે એટલા માટે, બંને બંધ બેસતા ભાગ છે એટલે. હવે આગળ તમને આપેલું છે ચિત્ર, એ ડ્રો કરીશું. તો જુઓ, આ જે ચિત્ર છે એમાં આપણે સમમિતિ આ રેખા દોરીશું તો બે સરખા ભાગ પડે છે? નથી પડતા. બરાબર, સમમિતિના ભાગ નથી પડતા, માટે આ સમમિતિનો આકાર નથી એવું લખવું પડશે. ઓકે, તો લખવાનું કે આપેલ આકાર સમમિતિનો આકાર નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? સમમિતિનો આકાર ક્યારે કહેવાય? કે જ્યારે બે સરખા ભાગ પડે ત્યારે એને સમમિતિ રેખા, સમમિતિનો આકાર છે તેવું કહેવામાં આવે છે. હવે આપણાને ડીમાં આપેલું છે, ફોન આપેલો છે, તો આપણે એ ડ્રો કરીશું. ઓકે, તો આ રીતે આપણે ડ્રો કરવાનું છે. તો જુઓ, આપણે ટેલિફોન ડ્રો કરી દીધો. ઓકે, હવે એમાં આપણને સમમિતિ રેખા મીન્સ કે અડધો ભાગ કરવો પડશે, સમમિતિ રેખા દોરવી પડશે. તો સરખા બે ભાગ પડે છે
તો હા, આ છે સમમિતિ રેખા. માટે શું લખીશું? આપેલ આકાર સમમિતિની રેખા દર્શાવે છે. ઓકે, આ રીતે તમારે જોવાનું છે. સૌથી પહેલાં આપણને લોક આપેલું છે, તો જો આપણને સમમિતિ રેખા આપણને આ દેખાય જ છે, તો એ સમમિતિ રેખા છે. એવી રીતે આપણને ગ્લાસ આપેલો છે, તો ગ્લાસમાં પણ બે સરખા ભાગ પડે છે, માટે એ સમમિતિનો આકાર છે. આપણને આ ચિત્ર આપેલું છે, તો બંનેમાં સરખા ભાગ પડતા નથી, માટે એ સમમિતિનો આકાર નથી. પછી છે ફોન આપેલો છે, તો ફોનમાં પણ બે સરખા ભાગ પડે છે, માટે એ સમમિતિની રેખા દર્શાવે છે. ઓકે, તો આ રીતે તમારે આ જે ક્વેશ્ચન નંબર 3 છે એ લખવાનો છે. હવે આપણે આગળ જોઈશું ઈ. તો તમને આવી આકૃતિ આપેલી છે, તો એમાં સમમિતિ રેખા દર્શાવે છે, તો આપણે ફરી આકૃતિ ડ્રો કરીશું. તો જુઓ, આમાં આમ ઊભું કરીશું તો આવો ભાગ પડશે, આમ આડું કરીશું તો સરખી આકૃતિ મળશે, એટલે કે આ સમમિતિ રેખા દર્શાવે છે. તો આપેલ આકાર લખીશું. આ શું છે? સમમિતિ રેખા. તો લખીશું આપેલ આકાર સમમિતિ રેખા દર્શાવે છે. ઓકે, એવી રીતે તમને આ આકૃતિ આપેલી છે, તો આપણે એ ડ્રો કરીશું. તો જુઓ, આ આકૃતિ છે એને આપણે ડ્રો કરી, બરાબર. તો એ કેવી રીતનું છે? તો એને બે સમમિતિ રેખા છે, તો જો આ બે ભાગ કરીશું તો કેવા મળશે? સરખા મળશે. આ શું છે? સમમિતિ રેખા. શું છે? સમમિતિ રેખા. તો લખીશું આપેલ આકાર સમમિતિ રેખા દર્શાવે છે. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે કે બે સરખા ભાગ પડે તો એ સમમિતિ રેખા કહે છે. તો આ તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. નીચેની આકૃતિની નકલ કરો, પછી આકૃતિને એવી રીતે પૂરી કરો કે જેથી તૂટક રેખા તે આકૃતિની સમમિતિ રેખા બને. તો તમને લોકોને પેજ નંબર 263 પર ક્વેશ્ચન નંબર 4માં તમને જુદી જુદી આકૃતિ આપેલી છે, અને એ આકૃતિ આપણને એવી રીતે દોરવાની છે કે જે તૂટક રેખા છે એ સમમિતિ રેખા બને, અને એની નકલ કરવાની છે. સમમિતિ એટલે શું? કે બીજો સરખો ભાગ. ઓકે, તો આપણે જે આકૃતિ છે એને જે આકૃતિ દર્શાવેલી છે એને ટપકાવાળી રેખા છે, એને આપણે કઈ રેખા કહેવીશું? સમમિતિ રેખા તરીકે ઓળખીશું. બરાબર. આ જે ડોટવાળી રેખા છે એને આપણે સમમિતિ રેખા તરીકે ઓળખીશું, અને એ સમમિતિ રેખાને ધ્યાનમાં લઈ આપણે બીજી એવી આકૃતિ ડ્રો કરવાની છે. ઓકે, તો એમાં આપેલું છે આ રીતની આકૃતિ છે. તો સૌથી પહેલાં આપણે તૂટક રેખા દોરીશું, પછી આ રીતની આકૃતિ આપેલી છે. તો બીજી આકૃતિ કેવી રીતે બનશે? તો સમમિતિ રેખાને ઉપયોગ કરીને આકૃતિ પૂર્ણ કરવાની છે. તો આ સાઈડ છે, તો બીજી સમમિતિ રેખા કઈ સાઈડ આવશે? બીજી સાઈડ. માટે આ રીતે તમારી આકૃતિ પૂર્ણ થશે. ઓકે, એવી રીતે બી છે. બીમાં પહેલાં તૂટક રેખા ડ્રો કરી છે, પછી આ રીતનું છે, આ રીતની આકૃતિ તમને આપેલી છે. બરાબર. તો આપણે શું કરવાનું છે? તો ફરીથી એ જ રીતે ડ્રો કરીશું. જે તૂટક રેખા છે ત્યાંથી ઊભી લાઈન ડ્રો કરીશું, પછી આડી લાઈન ડ્રો કરીશું. ઓકે, પછી શું કરીશું? આ રીતની આકૃતિ આપણે
દોરવાની છે, જેથી તમને લોકોને જો સરખી બની ગઈ ને, બે સરખા ભાગ બની ગયા. એવી રીતે સી આપેલું છે, એમાં ત્રાસી તૂટક રેખા છે, તો આપણને આ રીતની આકૃતિ આપેલી છે. તો શું કરીશું? તો આવી જ આકૃતિ બીજી દોરવાની છે, તો એ પણ એની સામે જેવી રીતે દોરી છે એ જ રીતે દોરવાનું છે, બરાબર. અને એ આ રીતની આકૃતિ બનશે. ઓકે, ખ્યાલ આવી ગયો કે આ જે આકૃતિ છે એ કેવી રીતની બનશે? તો આ પણ આ જ રીતની આકૃતિ બનશે કે સરખી બનશે. ઓકે, પછી ડી આપેલું છે, બરાબર. તો ડીમાં આપણને શું આપેલું છે? તો પહેલાં તૂટક રેખા આપેલી છે, પછી આ રીતનું આપેલું છે, આમ આપેલું છે. તો આપણે એને જોઈન્ટ કરીશું અને આ આમ બનશે, તો સરખા ભાગ બની ગયા. ઓકે, એવી રીતે ઈમાં પણ પહેલાં આપણને તૂટક રેખા આપેલી છે, આ રીતનું ડ્રો કર્યું છે આ. તો આપણે શું કરવાનું છે? એમાં પણ આપણે કેવી રીતે કરવાનું છે? આ રીતનું, મીન્સ કે સરખી રેખા બનવી જોઈએ. તો સરખા બે ભાગ પડી જાય તો એને આપણે સમમિતિ રેખા તરીકે ઓળખીએ છીએ. તો આ તમારે આવી રીતનું ડ્રો જે કરવાનું છે એ તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં ડ્રો કરવાનો છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈશું કે બાજુની આકૃતિમાં રેખા એલ, બરાબર, કઈ રેખા આપેલી છે? આ એલ રેખા આપેલી છે, સમમિતિની રેખા છે. આ આપણી સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂર્ણ કરો. આકૃતિ સમમિત બને એટલે કે એવી સેમ આકૃતિ બે સરખા ભાગને આપણે સમમિતિ કહીએ છીએ. ઓકે, તો આ આકૃતિને આપણે સમમિત બનાવવાની છે. તો કેવી રીતે બનાવીશું? તો સૌથી પહેલાં જે સમમિતિ રેખાને ધ્યાનમાં લઈ બતાવ્યા પ્રમાણે શું કરવાની છે? આકૃતિ તૈયાર કરવાની છે. તો લખીશું સમમિતિ રેખાને ધ્યાનમાં લઈ બતાવ્યા પ્રમાણે શું ધ્યાનમાં લઈને? આકૃતિ દોરો. ઓકે, આકૃતિ તૈયાર કરવાની છે. તો કેવી રીતે? તો જો તમને લોકોને અહીંયા આમ સમમિતિ રેખા આપેલી છે, એનું નામ છે એલ આપેલું છે. ઓકે, પછી આ રીતનું છે અને આ રેખા કઈ રીતની છે? આ રીતની છે. તો આ રીતનું ડ્રો કર્યું છે, તો બીજો ભાગ પણ એવો સેમ થશે. તો એને આપણે સ્ટેન્ડિંગ લાઈને ખેંચીશું, મીન્સ કે ઊભી લાઈન. પછી અહીંયાથી શું થશે? ત્રિકોણ બનશે. ઓકે, આ ત્રિકોણ બની ગયું. તો આપણી સમમિતિ રેખા પૂર્ણ થઈ. આ રીતની આકૃતિ. તો જુઓ, આ બંને સરખા ભાગ પડ્યા ને, આ એક ભાગ અને આ બીજો ભાગ. એટલે આ રીતનું આપણે લખવાનું છે, દોરવાનું છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. બાજુની આકૃતિમાં એલ સમમિતિની રેખા છે. આ જે આકૃતિ છે એમાં આ એલ સમમિતિની રેખા છે. ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી સમમિત બને. હવે આપણને ત્રિકોણ આપેલું છે, એમાં સમમિત રેખા છે અને એવું કીધું છે કે ત્રિકોણ દોરો. તો ત્રિકોણની કલ્પના કરતું ચિત્ર સમમિતિની રેખાને ધ્યાનમાં લઈ સમમિત ચિત્ર દોરવાનું છે. ઓકે, તો લખીશું ત્રિકોણની કલ્પના કરતું ચિત્ર, બરાબર, કે ત્રિકોણની
કલ્પના કરતું ચિત્ર સમમિતિની રેખાને ધ્યાનમાં લેતા સમમિત ચિત્ર બને છે. બરાબર. તો જુઓ, આ ચિત્ર આ રીતનું ડ્રો કરેલું છે. ઓકે, આ રીતનું ડ્રો કરેલું છે. તો એમાં સમમિતિની રેખા તમને આ રીતની આપેલી છે. તો તમને ત્રિકોણ દોરવાનું કીધું છે અને બંનેના સરખા ભાગ થાય. તો આ રીતનો ભાગ છે, તો બીજું અહીંયાથી દોરીશું અને આ રીતે. તો જુઓ, સરખા ભાગ થઈ ગયા. માટે આ જે છે એ કેવા ભાગ છે? સરખા ભાગ છે. તો આમાં સમમિતિ રેખા આ આપણાને મળી ગઈ કે આ જે બે સરખા ભાગ છે, જુઓ આ બે સરખા ભાગ જે જ્યાં છેદે છે તે શું છે? આ છે એ સમમિતિની રેખા. ઓકે, જુઓ બંને સરખા, આ જે ભાગ છે એની બંને સરખા ભાગ થઈ ગયા, તો એ આપણે સમમિતિની રેખા છે. તો આપણે આ રીતનું યાદ રાખવાનું છે કે સમમિતિ એટલે કે બંધ બેસતા બે ભાગને આપણે સમમિતિ તરીકે ઓળખીએ છીએ. અને સમમિતિ રેખા કોને કહે છે? બરાબર, કે બે અરીસા જેવું જે પ્રતિબિંબ મળે છે તેને આપણે સમમિતિ રેખા અક્ષ કહીએ છીએ. અને આ રીતે આપણો સ્વાધ્યાય 13.1 અહીં પૂર્ણ થાય છે, જે તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.